કોઈ અલગ ફેન તમને મળે ત્યારે અચાનક આમ ઉભું રાખીને કહી શકે કે મેડમ બે જોક સંભળાવો? આવા કોઈ વિચિત્ર ફેન્સ મળ્યા? ના, આવું તો થતું જ હોય એમ કે તમે કલાકાર હોય ને એટલે લોકોને એવું જ હોય કે આ ગમે ત્યારે હસાવી દે, આ ગમે ત્યારે ગાઈ શકે, કે તમે ગમે ત્યારે બોલી દો એમ. તમે સચિન તેંડુલકર આજે હમણાં જ મેં એક વાંચી, કૈલાશ ખેરે લખ્યું છે કે ગમે ત્યારે કોઈ એમ કહી જાય કે તમે બે ગીત ગાઈ દો ને, તમે કે સચિન તેંડુલકર ને એવું નથી કહેતા કે ચલો એક છક્કા તો મારી દો તો એમ. તો અમારા માટે આ એક્સપેક્ટેડ હોય. એટલે મને એવો અનુભવ થયો મારી ઓપીડીમાં કે એક મારું 10મામાં કે છોકરીઓ હજુ શરૂઆતમાં તો એ આવીને કે હું તમારી ફેન છું ને તો મને કંઈ તકલીફ નથી, હું તમારી સાથે સેલ્ફી લેવા માટે આવીશ એમ. સો આવા અલગ અલગ અનુભવ તો થતા જ હોય એમ, પણ જોક માટે તો ઘણા બધા એવું કહેતા હોય કે ત્યાં જોક કહી દો ને. ઓપીડીમાં બેઠા હોય તો બી એવું કહે કે એકાદ જોક કહો ને. અને જ્યારે સ્ટેજ ઉપર હોય તો ઘણી ચિઠ્ઠીઓ એવી આવતી હોય કે ભાઈ અમને આ તકલીફ છે તો ભાઈ આનો ઉપાય શું કરવાનો એમ, તમે ડોક્ટર છો તો એમ. એટલે ડોક્ટર અને જનરલી જે બીજા ડોક્ટર્સ હોય એને પણ આ તકલીફ તો હોય કે લગ્નમાં જતા હોય, અમે માણસ છીએ એમ, અને અમે એન્જોય કરવા માટે આવીએ છીએ. ત્યાં બી આવીને એમ કે હમણાં છે ને મને પગ દુખે છે, આપણે એવું કહીએ કે પહેલા એવું કહી શકતા કે રિપોર્ટ, હવે તો રિપોર્ટ બી જોડે લઈને આવતા હોય કે ભાઈ આ રિપોર્ટ છે, તમે ઇન્સ્ટન્ટ દવા દઈ દો ને એમ. એટલે એ તો ગુજરાતીની માનસિકતા રહેવાની જ, કારણ કે ફ્રીનું મળતું હોય ત્યાં સુધી શું કામ પૈસા ખર્ચીએ એમ. એટલે આવા તો અનુભવ થતા જ હોય કે એકાદ બે જોક્સ કહી દો ને ગમે ત્યારે.